ડિસેમ્બરમાં ઠંડી બહુ પડી અમને એમ થયું એટલે સ્વેટર લીધા. પણ ત્યાંને આવીને રામેશ્વરમાં બહુ ગરમી હતી. બાવીસકુંડમાં સ્નાન કરી અને કપડાં ભીંજાઈ ગયા તો હૂકવ્યા અને ત્યાં તો રાતનો બહુ વરસાદ આવ્યો. પછી વરસાદમાં કપડાં ભીંજાઈ ગયા અને અમે વરસાદની માહોલમાં आज थारी नगरी माँ घिर घिर आयो रे बादर कारा धरा होगी सराबो रब बरसेगी जल धारा आज थारी नगरी माँ घिर घिर आयो रे बादर कारा धरती पर लिखेगी कोई नई कहानी बाजे धारे आंगन माँ बूंदों का झनकारानी आज थारी नगरी माँ घिर घिर आयो रे बादर कारा भरा होगी सराबो અમે હવે રામેશ્વરથી કન્યાકુમારી જઈ રહ્યા છીએ. ત્યારે વચમાંથી લક્ષ્મણજીનું મંદિર આવ્યું અને હનુમાનજી પંચમુખી હનુમાનજીનું મંદિર આવ્યું. પહેલાં પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા કે જ્યાં કાને હનુમાનજીએ પથ્થર ઉપર બેસીને કૂદકો મારીને લંકામાં જતા હતા. ત્યારથી એમ કહેવાય કે એ પથ્થર હતો એ એટલો હાલો ગયો સમુદ્રમાં કે ત્યાંને જગ્યા થઈ ગઈ. ત્યાં કને અત્યારે રામેશ્વર નગર વસ્યું. थारे अंगना हो बहादुर थारे अंगना हो बहादुर थारे अंगना बहादुर थारे अंगना. લક્ષ્મણજીના દર્શન કરવા જ્યાં ત્યાં લક્ષ્મણ ઘાટે લક્ષ્મણજીએ મેઘનાદ સાથે જે યુદ્ધ કર્યું ત્યારે તે મેઘનાદનું કેમે કરીને એને સાથે યુદ્ધમાં હરાવી નહોતા શકતા. વિભીષણે એને કીધું કે મેઘનાદની જે તાકાત છે એ પાણીમાં ઓછી થઈ આવી અને તમે તો શેષ નારાયણ અવતારો તો તમારી પાણીમાં તાકાત વધશે. એટલે લક્ષ્મણજીએ પાણીમાં જઈને મેઘનાદ સાથે યુદ્ધ કર્યું અને મેઘનાદનો વધ કર્યો. તે સરોવરને પણ અમે દર્શન કર્યા અને ત્યાં કને લક્ષ્મણજીનું મંદિર એ લક્ષ્મણ ઘાટ તરીકે ઓળખાયું તો ત્યાં પણ લક્ષ્મણજીને સારી રીતે દર્શન કર્યા. ત્યાંથી હવે અમે બ્રિજ ઉપર જવા રવાના થઈ રહ્યા છીએ.
કુંડમાં નાહી રામેશ્વર ભગવાનના દર્શન કરીને પછી રાતે હોટલમાં રહ્યા. બીજે દિવસે સવારે ત્યાંથી નીકળ્યા ત્યારે પંચમુખી હનુમાનજીના લક્ષ્મણ મંદિરના દર્શન કરીને હવે અમે કન્યાકુમારી જઈ રહ્યા.